ગાઈસ સવારના વાગ્યા છે 7 અને અમે ઉઠી ગયા છીએ. આજ તો અમારે લેટ ઉઠવાનું હોય, પિયરમાં હોય એટલે. રાજભાઈ અમારે ઉઠી ગયા. રાજ હાય કરો, ગુડ મોર્નિંગ. તો સવારમાં અમે પહેલું જ પુણ્યનું કામ કરશું. તો ચાલો. તો ગાયને રોટલી આપી દીધી આપણે. તો ચલો હવે લે તું 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 રાજભાઈ અમારા બિસ્કિટ ખાવા બેસી ગયા છે. રાજ આ બાજુ, મમ્મી બાજુ. એ બેટુ કઈ બિસ્કિટ ખાય તું? કઈ બિસ્કિટ ખાય? પાર્લે. શું કહેવાય? પાર્લે. પાર્લે. તો કાકી અમારા ચા બનાવે છે, જોઈ શકો છો તમે. કોઈ ભગત માણસ સવાર દિયાબત્તી કરે છે, જોઈ શકો તમે. ચા પીધા પહેલા દિયાબત્તી થાય અમારે, જોઈ લો. દૂધ ચા. જો ગાઈસ અમે બ્રશ લઈને નહીં આવ્યા છે. તમારે બ્રશ આવી રીતે કરવું પડે. બ્રશ ભૂલી ગયા છીએ અમે આજે. તો ફાઇનલી ગાઈઝ અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ હવે. તો ભાઈ ચલો ચા દૂધ પીવડાવી દઈએ રાતને. કાકા તો ચા પીવા બેસી ગયા છે. જુઓ સવારમાં નજીકથી બતાવું ચા. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાજભાઈ દૂધ ચા પીવે છે. ચા પીવે કેવી લાગે? મસ્ત લાગે. તો પી લો ફટાફટ. જો અમારા કાકા અને રાજભાઈ બંનેને બહુ જ મેળ ખાય છે, એટલે વાતો કરવામાં એક્સપર્ટ પડી જાય બંને. ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 9 અને અમારે કચરો કાઢવાનો છે. તો ચલો આપણે કચરો કાઢી દઈએ. ચલો. શું ખાય બતાવજી? શું કહેવાય એને? શું ખાય છે? કુકીઝ. ઓહો, અમારા ભદ્રેશભાઈ વિકાસભાઈને તો એક્ઝામ છે એટલે વાંચે છે. રેલમાં 9:30 વાગી ગયા છે. અમે બટેકા છોલવા બેસી ગયા છીએ, કેમ કે અમારા કાકાને પકોડીનું છે સેન્ટર એટલે. તો ચલો આપણે બટેકા છોલીએ ફટાફટ. તો ગાઈસ અમારા રાજભાઈ રેડી થઈ ગયા છે. રાજ હાય કરો બેટા. સ્કૂલ જવું તારે? સ્કૂલ જવું મારી દીકાને? તો આપણે તું મોટો થશે એટલે તને સ્કૂલે મોકલીશ હું. હો બેટા, હે ને? સ્કૂલમાં શું ભણાવે ખબર હે? તો 1 2 3 બોલ તો સ્કૂલ મોકલું. 1 2 3 બોલજી. પછી ABCD બોલો તો. એવી રીતે ના ચાલે. સ્કૂલમાં તો ટીચર મારે. પછી ટીચર મારે કે ABCD નહીં આવડતી તો ના ચાલે, તો તને સ્કૂલમાં નહીં બેહાડે. તો 1 2 3 બોલો ફટાફટ. પછી 3 4 બોલો તો. मेरे बेबी का आता है. તો તને સ્કૂલે મોકલી દઉં? તારે જાવું સ્કૂલે? તો હું તને સ્કૂલે મોકલીશ. તું મોટો થશે ને એટલે તને સ્કૂલે મોકલી દઈશ. ઓકે? હા, ઈ સ્કૂલે મોકલીશ. હા, અમે આવી ગયા છીએ અમારા બીજા કાકાના ઘરે. તો રસ્તો જુઓ તમે, અહીંયાથી અમે જઈએ છીએ. રાજભાઈ ક્યાં જાઓ છો? તો ચલો અમે જઈએ છીએ.
હવે સીડી ચડવા લાગ્યા છે, તો ચલો ચડી જઈએ ફટાફટ. શું લાવ્યું તે? તો કેવું એ ટોલું? મસ્ત ટોલું હોય ને? હા, એવું ટોલું મસ્ત લાગે. કેવું લાગે? તો કેવું ટોલું લાવવું હોય? ટ્રેક્ટર આપણે ઘરે પડ્યું ને બીજું ટોલું એ ગમશે. હા ગાઈસ, અમે આવી ગયા છે અમારા બીજા કાકાના ઘરે. એમને પકોડીનું જ છે ભાઈ. હો, એમને ઓર્ડર આપવો હોય તો આપજો. અમે આવ્યા હતા અમારા પિયરમાં, તો થોડું શાક લઈ લીધું છે, જુઓ તમે. તો હવે આપણે જઈએ છીએ કાકાના ઘરે પાછા, પછી આપણે જઈએ. અરે કોણ રહે રાજ? ગણેશભાઈ અહીંયા રે? એકા દીકજે હે ગણેશભાઈ બૂમ પાડ. નહીં હે ગણેશબા એમ દીકજે. મમ્મી હમ દેખ અમદાવાદ દેખડે આ ઘરે નહીં હે તો કોઈ બાત નહીં, આપણે બોલા ઘરે જાશું. ઓકે, થેન્ક યુ, બાય બાય. અમે આવી ગયા છે અમારા કાકાના ઘરે. તમે જોઈ શકો છો અમારા ભાઈને અહીંયા. રાત શું કરે બેટા? આખવાનું ઘરે આ મારા બાબુ કાકાનું ઘર છે, જોઈ શકો છો તમે. તમને બતાવું, ઉભા રહે. જોઈ શકો છો ગાઈસ મારા કાકાનું ઘર. આ કાકાનું બીજા કાકાનું રેડી થાય છે, હજી અધૂરું કામ છે ભાઈ. તો ફાઇનલી ગાઈસ અમે અમારા ઘરે જઈએ છીએ. રાજભાઈ, ઓ રાજ, રાજો, રાજ તો સુઈ ગયો અમારો. ચલો હવે ઘરે જવું જ પડશે. ફાઇનલી ગાઈસ અમે અમારા ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો ચલો હવે આજે આપણે રસોઈ કરવાની બાકી છે, તો રસોઈ કરી દઈએ. ચાલો ગાઈસ, તો આપણે દાળ બનાવવાની છે. તો દાળ માટે મરચાં લઈ લીધા છે, ધાણા લઈ લીધા છે અને લસણ. તો બનાવી દઈએ આપણે. ફાઇનલી ગાઈસ અમારું બધું કામ પતી ગયું છે, તો હવે અમે સૂઈ જઈએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય.